તમને એમ થાય કે હું આ એક પા ઉપરથી ઉપરથી શૂટિંગ ઉતારું, ઓલા પથ્થર ઉપરથી શૂટિંગ ઉતારું, અલગ અલગ જગ્યાએથી શૂટિંગ ઉતારું. દરેક જગ્યામાં મિત્રો તમને મજા આવશે એવી જગ્યા છે બધી. જો હવે આપણે અહીંથી નીચે ઉતરશું. બધી જગ્યાએ મિત્રો નીચે ઉતરવાની જગ્યા તો આપણને મળી જ જાય છે, પણ આ લોકેશન જુઓ મિત્રો ખાલી. જુઓ, વિદેશથી મિત્રો જે માણસો અહીંયા જોવા આવે છે તે આજ ખાસ કરીને આ જગ્યા જોવા આવે છે મિત્રો. જુઓ મિત્રો, જો આ પાણીનું ઝરણું મિત્રો જો અહીંથી વહી રહ્યું છે ને આ બાજુ જઈ રહ્યું છે. જો તમે પાણીનો પ્રવાહ પણ મિત્રો જોઈ શકશો. આપણે આગળ જઈશું ધીમે ધીમે, અને ક્યાંથી રસ્તો આપણને મળે છે તે આપણે તમને દેખાડશું હવે. જો મિત્રો, આ પાણીનો પ્રવાહ છે મિત્રો, સરસ મજાનો. જો આની અંદર પણ મિત્રો જો સરસ મજાના પથ્થરના આકાર બનેલા આપણને દેખાઈ રહ્યા છે અત્યારે. જો આ તરા નદી તરફ પ્રવાહ જઈ રહ્યો છે, તો આગળ પણ મિત્રો તમને દેખાડશું મિત્રો જબરદસ્ત નજારા નદીઓના. જો મિત્રો આ ઝરણા જુઓ તમે. આ પથ્થરની અંદર મિત્રો કંઈક આપણને ગુરુત્વાકર્ષણ જેવું લાગે છે ને થોડો ડર પણ લાગે છે અત્યારે. એટલે આપણે આ જગ્યાએથી શૂટિંગ ઓછું ઉતારશું. જો એકવાર મિત્રો તમે કચ્છ આવો તો કડિયાદરો જરૂર મુલાકાત લેજો. આપણે તમારા પોતાની ફોર વ્હીલ લઈને પણ મિત્રો અહીંયા આવી શકો છો, અને ફોર વ્હીલ તમે રોડ ઉપર મૂકી દેશો એટલે તમને અહીંથી પ્રાઇવેટ વાહન પણ મળી જતા હોય છે. કારણ કે તમારી કાર મિત્રો અહીંયા સુધી નહીં આવે. આ રસ્તો જેવો છે, તમારી બાઇક પણ મિત્રો અહીંયા નહીં આવે, એટલે તમારે રોડ પર જ તમારા વાહન મૂકવા પડતા હોય છે. મહેરભાઈ ધ્યાન રાખજો. જો મિત્રો સરસ મજાનું મિત્રો જો સૌંદર્ય આપણને અત્યારે દેખાય. એક પથ્થર બીજા પથ્થર ઉપર, અને પાણીના પ્રવાહનો મિત્રો જો પ્રવાહ જોઈ શકો છો મિત્રો. જો કેવા સૌંદર્ય આપણને દેખાઈ રહ્યું છે. તો જે બાજુથી મિત્રો સરસ આપણને જોવાની મજા આવશે તે એંગલ આપણે તમને દેખાડવાના છીએ. જો આ જેટલું પણ મિત્રો નદીનું પાણી અત્યારે જે આવી રહ્યું છે તેનો પ્રવાહ મિત્રો જે આ પાણીને ઘસાય છે ને તેનો જ આકાર મિત્રો જો દર વખતે આ કડિયાદરો કચ્છમાં બનતો હોય છે, એટલે જ તેનું નામ કડિયાદરો રાખવામાં આવેલું છે. તે પાણીના આકાર પણ મિત્રો જો આ પ્રવાહના ઘસારાથી જ થતા હોય છે. જો તમને દેખાડું. જો આ સીધું પાણી મિત્રો જો નદીમાં જાય છે, આપણને આગળ તમને દેખાડી દઈએ છીએ. જો અહીંયા આવો તો મિત્રો આ જગ્યાનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે થોડીક ભૂલ મિત્રો તમને ઈજા પહોંચાડી શકે છે અત્યારે. જો તો હવે આપણે આ બાજુથી ફરીને મિત્રો આપણે આ બાજુ જઈશું, અને સામેની જગ્યાએથી મિત્રો આપણને એંગલ દેખાડશું. જ્યાં અત્યારે જો કિશોરભાઈ બેઠા છે તે એંગલથી આપણે તમને દેખાડશું. તો વિડીયો જોતા રહેજો મિત્રો. જો આ કેવડો મોટો પથ્થર છે, અને આપણે આ પથ્થરને ટેકો આપીને આગળ જઈશું. જો સરસ મજાનો મિત્રો નદીનો પ્રવાહ આ બાજુ આવી રહ્યો છે મિત્રો. જો આ પ્રવાહનું આ નદીનું પાણી જ મિત્રો જો આગળ આવતું હોય છે, અને ધીમે ધીમે પાણીનો પ્રવાહ છે, અને તેના આકારથી જ મિત્રો પાણીના ઘસારાના આકારથી જ આ જગ્યા અત્યારે પડેલી છે. જ્યારે ફૂલ વરસાદ હોય ને મિત્રો તો આખી જગ્યા ભરેલી હોય છે. અહીંયા આવવાની પરમિશન નથી હોતી. પણ આપણે મેરભાઈ ક્યાં પહોંચી ગયા? જો મિત્રો વોર્નિંગ આપેલી છે મિત્રો, ઊંડા પાણીમાં નાહવાની મને છે ને થોડાક દિવસો પહેલાં ભેખડ અત્યારે જો પથ્થરની પડી છે. જો અમારા કિશોરભાઈ સીન ઉતારી રહ્યા છે, ને આપણે આગળ જઈશું ધીમે ધીમે. અને મસ્ત મિત્રો લોકેશન જુઓ મિત્રો તમે. જો મિત્રો
હવે તમને એમ લાગતું હોય છે કે મિત્રો આ હોલ કોને બનાવ્યો હોય છે, જો આ ખાલી પાણીનો મિત્રો હોલ છે, જે અહીંથી પાણી ઉપરથી આવતું હોય છે ત્યાં આવી રીતે આમ ગોળ 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 ફરતા ફરતા મિત્રો જો અહીં હોલ પડી ગયો હોય છે તેવું આપણને અંદાજો છે. જો પથ્થરના સીનસીનેથી જોવો મિત્રો ખાલી જો. તો હવે આગળથી મિત્રો તમને દેખાડશું. જો મિત્રો આવા દ્રશ્યો મિત્રો આપણે મારી જિંદગીમાં પણ મેં પહેલી વાર જોયેલા છે. જો મેરભાઈ ધ્યાન રાખજો. જો અમારા મેરભાઈ જો સામે શૂટિંગ કરી રહ્યા છે. મેરભાઈ હાથ ઊંચો કરો. મિત્રો એકવાર આ કચ્છની કડિયાદરો કચ્છ જગ્યામાં જરૂર આવજો અને સરસ મજાનું મિત્રો તમને જોવાની મજા આવશે. અને આવો અદ્ભુત લાવો મિત્રો તમને ક્યારેય જોવા નહીં મળે. જો એક ફોટોગ્રાફી માટે પણ સરસ જગ્યા છે. નેચરલ લવર જે હોય, કુદરતી દ્રશ્યો જેને ગમતા હોય તેના માટે પણ મિત્રો આ સરસ જગ્યા છે. મિત્રો જો મેરભાઈ છેક છેલ્લા પોઈન્ટ સુધી આવી ગયા છે. હવે મેરભાઈનાથી આગળ વધશે નહીં, કારણ કે જો સ્ટીમરનો જે પોઈન્ટ હોય એ રીતે જ મિત્રો જો પાણીનો પ્રવાહથી મિત્રો જો આખો આકાર થઈ ગયો છે. અને આપણે તમને દેખાડી રહ્યા છીએ કડિયાદો કચ્છ. આનો આકાર જુઓ મિત્રો, આનો આકાર કોણે બનાવ્યો હોય છે તમે નક્કી કરો ખાલી. જો અત્યારે લસરાઈ જાય એવી જગ્યા છે. આ ગોળ પથ્થર છે, ગોળ પાણો છે, એક જ પહાડનો પથ્થર છે, પણ આનો આકાર કોણે બનાવ્યો હોય છે આપણને ખબર નથી. જો કોઈ પણ એવા જનાવર કે જંતુ પણ નથી મિત્રો આપણને દેખાતા કે આપણને મિત્રો અહીંયા બીક લાગે. જો મિત્રો હવે આપણે પણ મિત્રો જો લાસ્ટ પોઈન્ટ ઉપર આવી ગયા છીએ. તો મિત્રો આ સરસ મજાની ઐતિહાસિક જગ્યાની માહિતી આપણે તમને આપી છે મિત્રો. તો તમને માહિતી કેવી લાગી, પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે પણ મિત્રો આ પહેલી વખત આ જગ્યાની મુલાકાત લીધી છે અને જેટલી પણ આપણને માહિતી આપણને ખબર હતી તેટલી આપણે તમને દેખાડવાની કોશિશ કરી છે. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો આપણે લગભગ 2 પાર્ટમાં બનાવવાનો રહેશે, કારણ કે લાંબો વિડીયો થઈ જશે. જો મિત્રો કુદરતીના સૌંદર્યથી ભરપૂર મિત્રો જો આ જગ્યા છે. જો